ભગવત વાર્તાનો પ્રસંગ આતા અને ઉકાના સંવાદની અંદર અમારા ઉકો આતાને એમ કહે છે કે આતા એ કોઈ પ્રાચીન ભગવત ભક્તની કઈક વાતું કરો. આતા કે સાંભળ, એ બારાડીમાં ભોપાલકુ પાસે એક ગઢકુ કરીને ગામ ભાઈ, અને ત્યાં યાદવેન્દ્ર દાસ એક ભગવતી થઈ ગયા, અને એમના વંશમાં એક જીવોભાઈ કરીને ભગવતી થઈ ગયા. હવે એકવારનો એવો પ્રસંગ બન્યો કે બધા વૈષ્ણવોની સાથે આ જીવોભાઈ ભગવત વાર્તા કરતા હતા. હવે ભગવત વાર્તા કરતા કરતા અચાનક ભગવત મંડળીમાંથી આ જીવોભાઈ ઊભા થઈ અને પોતાના બે હાથ મીંડા ગહવા. એટલે બધા વૈષ્ણવો કે જીવાભાઈ એ તમે આ શું કરો? જીવાભાઈ કે ભાઈ આ બેટ દ્વારકાની અંદર દ્વારકાનાથના વાઘા છે ને એ દાજા છે એને હું ઠારું છું. એ બધા વૈષ્ણવોને સંદેહ થયો કે આ એમ કે છે 8 ગાઉનું સેટું, અને આ એમ કે હું દ્વારકાનાથના વાઘા ઠારું. એટલે બીજે દિવસે સાનું માણસ મોકલું અને ત્યાં જાય અને મંદિરમાં જઈને પૂજારીને પૂછ્યું કે ભાઈ કાલ કાંઈ મંદિરમાં હતું? પૂજારી કે ભાઈ બીજું ત્રીજું તો કાંઈ નહોતું, પણ આ દિવેથી દ્વારકાનાથના વાઘા છે ને એ દાજા હતા. પણ સારું થયું કે તમારા ગામના જીવોભાઈ અહીં હાજર હતા, તો એને પોતાના હાથે કે આ વાઘા ઠારી નાખ્યા. એ માણસે આ વાત આવી ગામમાં આવી, બધા વૈષ્ણવોને વાત કરી કે ભાઈ વાઘા તો જીવાભાઈ જ છાર્યા. એ બધા વૈષ્ણવોએ જીવાભાઈના હાથ જોયા ને તો હાથની અંદર ફરફોલા જોયા. એ અમારે અહીંયા આતા ઉકાની એમ કહે છે કે જોયું દીકરા જોયું, એ આ ભક્તિના બળે આ ભગવદીઓમાં કેવું સામર્થ આવે છે ઈ તે જોયું કે 8 ગાઉનું સેટું, છતાં ઈ વાત એને ઘર બેઠા જાણી. એ એટલું નહીં પણ મંદિરની અંદર બધાએ વાઘા ઠારતા એને જોયા. તો આ વાત ઈ મને ભોપાલકાના એક પ્રાચીન ભગવતી મયા હતા, એને મને વાત કરી કે મને પૂછી એટલે મેં તને કીધી. પણ આ વાત ઉપરથી મારે તને એટલું જ કહેવાનું છે કે ભાઈ આ ભક્તિનો માર્ગ છે ને એ તો જીવતો જાગતો માર્ગ છે. એ ભાઈ ભક્તિ એ ભગવાન પોતાનો અનુભવ કરાવે, પણ ઢાઢણજી એમાં શરત એટલી છે કે ભક્તિ છે ને એ હાસી હોવી જોઈએ. તો બોલો શ્રી વલ્લભા